નમસ્કાર દોસ્તો, અમારી ધ ડેલી પોઈન્ટ ન્યૂઝ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે। દેશ, દુનિયા, ગુજરાત અને ખેડૂતને લગતા સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। અમદાવાદ રિવરફ્રન્ટ પર આગામી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ માટેની તડામાર તૈયારી શરૂ કરવામાં આવી। 65 દેશોના પતંગબાજો ભાગ લેશે। ગાંધીનગરમાં પાણીજન્ય રોગચાળા વકરતા આરોગ્ય મંત્રીએ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી। 24 કલાક કંટ્રોલ રૂમ શરૂ કરાયો। નલિયામાં પારો 8 ડિગ્રીએ પહોંચતા રાજ્યના અન્ય ભાગોમાં પણ કાતિલ ઠંડીની શરૂઆત। સુરત ડાયમંડ બુર્સમાં વિદેશી બાયર્સ માટે ખાસ ટ્રેન્ડ કાર્નિવલનું આયોજન કરવાની જાહેરાત। રવિવારની રજા અને પોષી પૂનમ નજીક આવતી હોવાથી અંબાજીના ભક્તોનું ધોળાપૂર ઉમટ્યું। રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાંથી પ્રેક્ટિસ કરતા વધુ એક બોગસ ડોક્ટરને એસઓજીએ ઝડપી પાડ્યો। વડોદરાના નંદીસર જીઆઈડીસીમાં આવેલી કેમિકલ કંપનીમાં સામાન્ય ગેસ લીકેજથી ગભરાટ, ફાયર બ્રિગેડે સ્થિતિ કાબૂમાં લીધી। ખેડૂતો માટે ડ્રોન ટેકનોલોજીથી દવા છાંટવા અંગેના નવા પ્રોજેક્ટ રજૂ કરાયા। વેળાવળ નજીક ટ્રક પલટી જતા ટ્રાફિક જામ સર્જાયો, સદનસીબે જાનહાનિ ટળી। કચ્છના રણ ઉત્સવમાં પ્રવાસીઓની સંખ્યા રેકોર્ડ સ્તરે, ટેન્ટ સિટી હાઉસફુલ થયા। ગુજરાત બોર્ડ દ્વારા માર્ચ મહિનામાં યોજનારા પરીક્ષા માટે ફોર્મ ભરવાની મુદતમાં 2 દિવસનો વધારો કરવામાં આવ્યો। સૌરાષ્ટ્રના માર્કેટયાર્ડમાં મગફળીની આવક ઘટતા ભાવમાં મને 20 રૂપિયાનો સુધારો। ભારતીય નૌકાદળના જહાજે ઓખા બંદરે લગાડ્યું સ્થાનિકોમાં કુતૂહલ। ગોલ્ડન બ્રિજ પર સમારકામને કારણે વાહનોની લાંબી કતારો લાગી। ગૌણ સેવા પસંદગી મંડળની જૂની પરીક્ષામાં ગેરરીતિ કરનાર વધુ 2 આરોપીની ધરપકડ કરવામાં આવી। વેન્ઝુલામાં તણાવ વધતા ત્યાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા વિદેશ મંત્રાલયે ઓપરેશન સેફટી વિચારણા હેઠળ લીધું। ગાઢ ધુમ્મસને કારણે દિલ્હી એરપોર્ટ પર 50થી વધુ ફ્લાઇટ મોડી પડી, મુસાફરો અટવાયા। રેલવે મંત્રીએ ગ્રુપ ડી અને ટેકનિકલ પોસ્ટ માટે આગામી મહિનામાં મોટી ભરતી કરવાના સંકેત આપ્યા। અયોધ્યા રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાની બીજી વર્ષગાંઠ નિમિત્તે વિશેષ કાર્યક્રમની જાહેરાત કરાઈ। ગુલમર્ગ અને સોનમર્ગમાં ભારે હિમવર્ષા, પર્યટકો માટે ચેતવણી જાહેર કરાઈ। ઇસરો ચીફે જણાવ્યું કે ગગનયાન મિશનનું ફાઇનલ ટેસ્ટિંગ સફળતાપૂર્વક પૂર્ણ થયું છે। આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઇલના ભાવ વધતા છતાં ભારતમાં પેટ્રોલ ડીઝલના ભાવ સ્થિર રાખવાનો સરકારનો નિર્ણય। નવા સંસદ ભવનમાં બજેટ સત્ર દરમિયાન ડિજિટલ બજેટ રજૂ કરવા માટે તૈયારીઓ શરૂ કરવામાં આવી। પશ્ચિમ બંગાળમાં શિક્ષક ભરતી કૌભાંડ મામલે ઈડીએ વધુ 5 સ્થળોએ દરોડા પાડ્યા। અમેરિકા વેન્ઝુલા સંઘર્ષને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ $90 પ્રતિ બેરલને પાર। પાકિસ્તાનમાં લોટ અને ખાંડના ભાવ આસમાને પહોંચતા જનતા રસ્તા પર ઉતરી। જાપાનના ઉત્તરીય ટાપુ પર 5.8ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની કોઈ ચેતવણી નહીં। બ્રિટનમાં આગામી ચૂંટણી માટે ઋષિ સુનકે પ્રચાર તેજ કર્યો, અર્થવ્યવસ્થા સુધારવાના વાયદા કર્યા। નાસાના ટેલિસ્કોપે પૃથ્વી જેવો જ નવો ગ્રહ શોધ્યો હોવાનો દાવો, જેમાં પાણી હોવાની શક્યતા। ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝ પહેલા રોહિત શર્માએ કહ્યું, અમારું ફોકસ વર્લ્ડ કપ તૈયારી પર જ છે। મહિલા પ્રીમિયમ લીગની આગામી સિઝન માટે ઓક્શનની તારીખ જાહેર, 15 જાન્યુઆરીથી થશે હરાજી। સની દેઓલની ફિલ્મ બોર્ડર 2નું નવું દમદાર પોસ્ટર રિલીઝ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ। સોમવારે માર્કેટ ખુલતાની સાથે સેન્સેક્સમાં 400 પોઈન્ટનો કડાકો, ગ્લોબલ સંકેત નબળા। લગ્ન સરા પહેલા સોનાના ભાવમાં ફરી 500 રૂપિયાનો ઉછાળો, ગ્રાહકો ચિંતિત। કેન્દ્ર સરકારે ટેક્સ સ્ટાર્ટઅપ માટે ટેક્સના રાહત આપવાની નવી યોજના લોન્ચ કરી। ગુજરાત સરકારે 2 વ્હીલર ઇલેક્ટ્રિક વાહનો પરની સબસિડી ચાલુ રાખવાનો નિર્ણય લીધો। ગાંધીનગરમાં દૂષિત પાણીને કારણે ફેલાયેલા રોગચાળામાં વધુ 25 લોકો હોસ્પિટલમાં દાખલ, મ્યુનિસિપલ કમિશનરે તાત્કાલિક પાઇપલાઇન રિપેરિંગના આદેશ આપ્યા। ઉત્તરાયણ પૂર્વ પોલીસ એક્શનમાં વડોદરા, સુરત અને રાજકોટમાંથી લાખો રૂપિયાની પ્રતિબંધિત ચાઇનીઝ દોરી અને તુક્કલનો જથ્થો જપ્ત કરાયો। અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર રાજ્યપાલ અને મુખ્યમંત્રીના હસ્તે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2026નો ભવ્ય પ્રારંભ, આકાશ રંગબેરંગી પતંગોથી છવાયું। ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કડકડતી ઠંડી અને ઝાકળને કારણે જીરું અને વરિયાળીના પાકને નુકસાન થવાની ભીતિથી ખેડૂતો ચિંતિત। સુરત મેટ્રોના સરથાણીથી ડ્રીમ સિટી રૂટ પર કોમર્શિયલ રનની ટ્રાયલ માટે મેટ્રો કોચનું આગમન। અંબાજી મંદિરમાં મોહનથાળના પ્રસાદ માટે વપરાતા ઘીના સેમ્પલની રિપોર્ટને લઈ ટ્રસ્ટ દ્વારા નવી ગાઈડલાઈન જાહેર કરાઈ।
ભાવનગર યાર્ડમાં લાલ ડુંગળની મલખમ, આવક છતાં ભાવ ન મળતા ખેડૂતોમાં રોષ, સરકાર પાસે સહાયની માંગ કરી. ગીરના જંગલ વિસ્તારમાંથી દીપડો રહેણાંક વિસ્તારમાં ઘૂસી આવતા ગ્રામજનોમાં ભય, વન વિભાગે પાંજરું ગોઠવ્યું. વડોદરામાં વિશ્વમંત્રી નદી શુદ્ધિકરણ પ્રોજેક્ટ માટે કેન્દ્ર સરકાર દ્વારા 100 કરોડની ગ્રાન્ટની મંજૂરી અપાઈ. થરાદ ડીસા હાઈવે પર ટ્રક અને કાર વચ્ચે ભયાનક અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત થયા. ડાકોરમાં આગામી ફાગણી પૂનમના મેળા માટે એસટી નિગમ દ્વારા 500 એક્સ્ટ્રા બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું. લગ્ન સિઝનને કારણે સુરતના કાપડ માર્કેટમાં તેજી, સાડી અને ડ્રેસના મટીરિયલના ઓર્ડર માટે 20% વધારો. પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જુનિયર ક્લાર્કની ખાલી જગ્યાઓ માટે ડોક્યુમેન્ટ વેરિફિકેશન તારીખ જાહેર કરાઈ. ગેસના ભાવમાં સામાન્ય ઘટાડો થતાં મોરબીના સિરામિક ઉદ્યોગોને મોટી રાહત મળી. મહેસાણા નજીક આવેલા વોટર પાર્કમાં રાઇડ્સનું ચેકિંગ હાથ ધરાયું, સેફ્ટી ઓડિટ ફરજિયાત. ભરૂચ હાઈવે પર ટેન્કરમાંથી કેમિકલ ચોરી કરતા કૌભાંડનો પર્દાફાશ કરાયો, 5 શખ્સો ઝડપાયા. હાલ માટે આટલું જ. મળીશું નવી અપડેટ સાથે. ત્યાં સુધી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.